ભક્તિ એ 10-15 મિનિટ કરવા માટે સમર્થ નથી. જ્યારે આ કથા મંડપની અંદર શું ફાયદો છે કે 9 પ્રકારની ભક્તિ એ સવારે 3 કલાક અને પછીના સત્રની અંદર 3 કલાક એટલે 6 કલાક થશે, જેની આપણા જીવનની અંદર યાદી ઉમેરાશે. આપણે ઘરમાં તો બહુ તો શું કરતા હોય કે મંત્ર જાપ કરતા હોય, 5 માળા ફેરવીએ ને ત્યાં મન પછી ભમરા જેવું છે વયું જાય ક્યાંક ફરવા. આરતી ઉતારતા હોય તો ધ્યાન ક્યાં હોય? છોકરા પાસે કે આ કાંઈ રસોડામાં ઊંધું નથી વાળતા ને. ધ્યાન કરતા હોય તો ધ્યાન બહુ કલિકાલની અંદર દુર્લભ વસ્તુ છે. પણ આ કથાની અંદર શું થાય કે જે મહાપુરુષોએ 9 પ્રકારની ભક્તિ બતાવી છે, કઈ જે પ્રહલાદજીએ જ્યારે આપણે ભાગવતના એ ચરિત્રને જોશું એને 9 પ્રકારની ભક્તિ કીધી છે. એ 9 પ્રકારની ભક્તિ આ કથા મંડપની અંદર સિદ્ધ થાય છે. પેલા છે શ્રવણમ. અહીંયા આપણે મંડપમાં આવ્યા તો શું કામ આવ્યા? કથાને સાંભળવા જ આવ્યા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. કથા સાંભળતા સાંભળતા એ પદ આવે, એ ભજન આવે, એ કીર્તન આવે, એ કેના હશે? વિષ્ણુ સંબંધિત. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પછી સ્મરણમ. આ સ્મરણ એટલે અહીંયા કથામાં બેસું તો ગામનો વિચાર નહીં આવે, ઈશ્વરનો જ વિચાર આવશે. ઈશ્વરનું જે ચરિત્ર છે, એની જે લીલા છે એને જ મન વાગોળશે. એટલે સ્મરણથી પણ ભક્તિ થાય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ. પાદ સેવનમ એટલે પૂજન. અહીંયા આપણે સ્થાપિત દેવતાઓ છે એની પાદ પૂજન થાય ને. સવારમાં બધા હેમાદ્રીની અંદર બેઠા હતા, દેહ શુદ્ધિ થઈ અને રોજે રોજ ત્યાં પેલી પૂજા થશે. અને કથાનો ક્રમ કે પોથી આ વ્યાસથી બધા નીચે બેસે, આ પાદ સેવનમ. પછી અર્ચનમ. હમણાં ભાગવતજીની આરતી થવાની તૈયારી છે. અર્ચનમ, આરતી કરીએ છીએ. એ આરતીના ભાવને આપણે બહુ વિસ્તારથી જોશું. આજની નવું જે જનરેશન છે ને એને ખબર જ નથી આરતી શું છે. ઓલા છોકરાને ખબર પડે ને એટલી એને પડે છે. આમ ઘરની અંદર બહુ મહેમાન આવ્યા હોય ને માને બહુ કામ હોય તો પછી શું કે મારો દીકરો બહુ ડાયો, લે આજે તું આરતી કરી નાખ, મારે રસોડામાં બહુ કામ છે. તો દીકરો શું કરે? માની નકલ કરે. 2-3 વાટ લે, 2-3 અગરબત્તી લે અને એ જેમ માં કરે એમ બધું ફેરવી નાખે. પણ એને પૂછો કે આ તે શું કર્યું તો એ એને ખબર નથી. બસ એમ આપણે એમ જ છે કે આરતી શું કામ કરો? કે મારા બાપ દાદા કરતા ને અમે કરીએ છીએ. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ. કથાની અંદર જે શ્રોતા સાંભળવા આવે એ પેલા પોથીજીને નમન કરે, વંદનમ, અને પછી નીચે બેસે. પછી દાસ્યમ. ધીમે 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 કથા સાંભળતા જાય, અંદરનો અહંકાર ઓગળે, ઈર્ષાઓ દૂર થાય, સત્વગુણ વધે, એટલે ભગવાનનો દાસ થાય. ભગવાનનો દાસ એટલે જે ભગવાનનું કીધેલું કરે એ ભગવાનનો દાસ. એમાં કાંઈ કપડા કે તિલક કે કંઠી ફેરવવાની જરૂર નથી. જે ઈશ્વરનું કીધું કરે એ ઈશ્વરનો દાસ. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ. અને પછી ઈશ્વર ધીમે ધીમે નિકટ આવવા માંડે. એટલે શું થાય? મિત્ર બને. આપણે કોઈ અગત્યની વાત જેને તેને કરવી હોય તો મન થોડુંક ખચકાય, પણ મિત્રને કરવી હોય તો, અર્જુનને કૃષ્ણને કહેવું હોય તો એને વાર ન લાગે, તરત કહી દે કે ભગવાન અહીંયા મને બરોબર આ યુદ્ધમાં સમજાતું નથી. અને પછી આત્મનિવેદન, કે પોતે ઈશ્વરને કહે કે હું ભગવાન કેવો હતો. આ મહાપુરુષો જોવો, તુલસીદાસ, સુરદાસ, મોહ સમ કોન કુટિલ ખલ કામી. મારી જેવો કામી માણસ, મારી જેવો પાગલ માણસ કોઈ નહોતું, પણ આજે તારું ભજન કરું છું તે મને થોડીક સન્મતિ મળી છે. વિચાર કરો, આપણે આપણા ઘરમાં
આ 9 પ્રકારમાંથી અડધી કલાક કરવી હોય ને તો એ કોઈ ભક્તિ આપણે કરી શકતા નથી. એ 9 પ્રકારની ભક્તિ ખાલી કરવાનું શું છે? બેસવાનું છે. તારે કેટલી સુંદર વ્યવસ્થા કરી, કાંઈ ઘરે તો કરવાનું નથી. હા, નકર વળી રાંધવાની કે બીજી કાંઈક તૈયારી કરવાની ઉતાવળ હોય, પણ અહીંયા તો એ કાંઈ નથી. બસ ખાલી બેસવાનું છે. પણ બેસવાનું છે, પણ કઈ રીતે બેસવાનું છે? પાછું ધ્યાનથી. આમાં શું છે, બધી વ્યવસ્થા બહુ સારી છે ને. આમ પંખો કાંઈક આમ આપણી માથે હોય અને ટેકો પાસે આવ્યો હોય, અને આ જમણવારની અંદર કાંઈક સારું આવ્યું હોય તો પછી નિંદ્રા દેવી આવી જાય, તો એ ભક્તિમાં શું થાય? બાધક થાય. આપણે જે 9 પ્રકારની ભક્તિ કરીએ છીએ એમાં બાધક થાય. તો આવો આ ભાગવતનો મહિમા છે. પ્રથમ દિવસે આપણે મહાત્મા જ્ઞાન કર્યું, અને હવે જે યજમાનોના નામ લેવાય એ બધા આરતી માટે ઉપસ્થિત થાય. ત્યાં સુધી આપણે હરિનામ સંકીર્તન 2 મિનિટ કરીએ. ભાગવતજીની આરતી એ પ્રાપ્ત કરી અને પછી પ્રસાદ લઈને સૌ છૂટા પડશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.